હમણાં આપણા એક બે ધારાસભ્ય ખબર ને ઓલું હિન્દીમાં ડખો થાય છે, હરખું હિન્દી નથી બોલતા, ભેગું ગુજરાતી બોલે આવો આવે ને. હમણાં મને ટીવી વાળાએ જોડ્યો કે આ ભાઈ આપણા સ્વર્ગસ્થ રૂપાણી સાહેબના પણ વચ્ચે એવું બનેલું કે ઇન્ટરવ્યૂ આપતા હોય હિન્દીમાં ને ગુજરાતી બોલે વચ્ચે, એટલે માણસોને કે હમણાં કાંતિભાઈનું નામ જો આપણે મોરબી, હમણાં મને પૂછતા હતા બધા, મને કે યાર હિન્દી નથી આવડતું, વચ્ચે ગુજરાતી બોલે. હવે સાંભળજો સાહેબ મારો જવાબ. મેં એમ કીધું કોઈ પણ માણસ હિન્દી બોલતો હોય તો વચ્ચે અંગ્રેજી બોલે કે નહીં? હે, વચ્ચે અંગ્રેજી બોલતો જ હોય, હિન્દી બોલતો હોય ને વચ્ચે અંગ્રેજી બોલે, એને તમે વીઆઈપી કહો. તો ખરેખર તો ભાષાનું ખંડન થયું જ છે. એ શુદ્ધ હિન્દી નથી બોલ્યો, વચ્ચે અંગ્રેજી બોલ્યો છે. તો વચ્ચે અંગ્રેજી બોલે એને તમે વીઆઈપી કહો. મેં કીધું તો કોઈ હિન્દીની વચ્ચે મારી માતૃભાષા ગુજરાતી બોલે એનું તમે ખંડન કરી શું કામ શકો સાહેબ? એનું ગૌરવ કેમ નથી લેતા કે આપણો નેતા આપણી ગુજરાતી નથી ભૂલ્યો? હું કામ લ્યો છો? એક જણાએ ગાંધી બાપુને ફરિયાદ કરી. ગાંધી બાપુ ને ત્યારે, અત્યારની વાત નથી કરતો, બાપુ જીવતા હતા તે દે ભાઈ, કે બાપુ આપણા ખાદી પહેરવા વાળા પીવે બહુ કોક કોક, આવું ગાંધી બાપુને ફરિયાદ કરી. ત્યારે ગાંધી બાપુએ કીધું કે એની કરતાં એમ કહો ને કે પીવાવાળાએ ખાદી પહેરવા મળ્યા, કોક દી હારા થાય. સાહેબ આ ગાંધી બાપુ, એમાં ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને બધા બેઠેલા, સરદાર વલ્લભભાઈ પટેલ. અને આ હકીકતની વાત કરું સાહેબ, ગાંધી બાપુને વાંચજો, મજા આવે, હળવી વાંચવાની. ઓલી ગહન વાતોમાં તમારે પછી વાંચજો, પણ હા હળવી પલું. આ બધા બેઠેલા ને એમાં ગાંધી બાપુને આ પૂછ્યું વલ્લભભાઈ ને બધાએ, આમ હળવી મોજ કરતા હતા. એ કે હે બાપુ, કોઈને વિશ્વ સુંદરીનો એવોર્ડ આપવો હોય, રૂપાળી કોઈ બેન સ્ત્રી હોય એનો એવોર્ડ આપવો હોય તો અત્યારે તમારા મને ગાંધી બાપુને કહે કે રૂપાળામાં રૂપાળું કોણ, વિશ્વમાં રૂપાળું કોણ? ગાંધી બાપુ શું બોલ્યા ખબર? કસ્તુરબા. હવે કસ્તુરબાનો ફોટો જોજો, રાખના ઢગલામાં પાણીને છાંટા નાખે પછી શીતળાને ડાઘ હતા. સ્વરૂપ નહોતું માનું, પણ રૂપાળી એ હતી એ માટે કે ગાંધી બાપુની અર્ધાંગના હતી. હે, એટલે ગાંધી બાપુએ કીધું કે કસ્તુરબા, અને દુનિયામાં બધાય કરતા રૂપાળા જેના પત્ની દેખાય ને એ જ ગાંધી બાપુ થઈ શકે, નકર તો જેઠાલાલ કહેવાય. દયા ભાભી ગરબા ગાવામાં જ રહે અને ઓલો બબીતા કોઈ દાટા મારતો. આ ટીવી ચેનલો કંઈક આપણને સલાહ દેતું હોય છે હો સાહેબ, જીવન જીવવાના કંઈક ને કંઈક મોડ હોય છે. એમાં એ બધા દાંત કાઢતા હતા, એમાં કસ્તુરબા રેટીઓ કાઢતા હતા. એણે બોલાવ્યા બધા કે અહીંયા ભાઈ શું તમે તમારા બાપુ હારે, ગાંધી બાપુ હારે હસો છો? તક કાંઈ નહીં બા, તક ના ના વાત કરો. તાકે અમે એમ પૂછ્યું કે વિશ્વમાં રૂપાળું કોણ, એવું અમે અમારા બાપુને પૂછ્યું. તા કસ્તુરબા કહે તો કોનું કીધું? તાકે એણે તમારું કીધું. તા કસ્તુરબા શું બોલ્યા ખબર? ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે. સાહેબ આ દાંપત્ય જીવન છે. હમણાં એક છોકરો જોવા ગયો, એટલે દીકરીને દીકરો, છોકરી છોકરો બે, છોકરીને બાપાએ કીધું કે જા બેટા, જો રૂમમાં દીકરી બેઠી જાઓ, વાતચીત કરી લો, જાઓ બેસો. તે બે વળે આમ, અને એમાં જે પહેલી વાર મળે ને એ તો આપણે એવા લાગે કે ઓહો પહેલી વાર એવો ડાયો હતી ને બેઠો. બેનને તો એમ જ થાય કે આ મર્યાદા રામ આની પહેલી જ શીખ્યા લાગે, આવો ડાયો થઈને બેઠો. અને સામે એમ જ હોય. એટલે બે બેઠેલા, એટલે ધીરે ધીરે પૂછે ને, એટલે આ છોકરાએ પૂછવાનું ચાલુ કર્યું કે રચોઈ ફાવે છે? છોકરે પૂછ્યું રચોઈ ફાવે છે? દીકરીને પૂછાય રસોઈ ફાવે છે? છોકરાને પૂછાય ગાળું આવડે? દીકરીને રસોઈ આવડતી જ હોય કે પૂછવાનો મુદ્દો ન હોય. રસોઈ ફાવે છે? એટલે દીકરી કીધું હા, પણ આ દોઢો હાવ જોઈ લેવાય ને વાત કરી લેવાય, વ્યવહાર કરી નખાય. આ સમયમાં બેટી બચાવો અભિયાનમાં
બાકી ઘણા 45 પગ્યા નથી થયા હજી. હા, અમારે એક જણો હતો એટલે કે કીધું કે હું ગ્રેજ્યુએટ છું તો કમસે કમ મારે ગ્રેજ્યુએશનવાળા તો જોવે ને, નહીં ત્યારે મારે કવિતાઓને કોણ સમજી શકે. પાછો તાજો કવિ થઈ ગયેલો. મારી કવિતા અને મારા મર્મોને સમજનાર તો જોવે ને. એ એવું ગોતવા માંડ્યો ને તો 35 વર્ષે પગ્યો. પછી કીધું 12 પાસ હશે તોય ચાલ છે. એ વરખ ગોચ્યું તો એ ન મળ્યું. પછી કીધું અક્ષર જ્ઞાન આપણે આપશું. લ્યો, તો એને કહેતા પહેલેલી ડાયમાનો દીકરો થઈને પરણી ગયો હતો. એમ આવડો પૂછતો હતો બધું. રચોઈ ફાવે છે? દીકરી કીધું હા ફાવે છે. શું ફાવે છે? આપ જે કહો. અચ્છા, રોટલો ફાવે છે? રોટલો બનાવો છો? હા. રોટલો, લાપસી, દાળ ભાત, ખીચડી, આ એટલી વસ્તુ કહી દે ને એને બધું આવડતું હોય. જે દીકરીને લાપસી બનાવતા આવડતું હોય, જે દીકરીને રોટલો બનાવતા આવડતું, આ 2 રસોઈ એવી છે કે ચોપડીમાં વાંચીને તમે ન બનાવી શકો, ટીવીમાં જોઈને ન બનાવી શકો. એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે. હા, રોટલો બનાવ્યો તો બાપા રાજસ્થાનના શિલ્પકારની તાકાત નથી કેવી આમ ભાત પાડીએ કે હાથમાં વીટીને વેઢ પહેરે ને એની આમ ભાત પડતી જાય રોટલા ઉપર. ત્રાંબાના પતરા જેવો પડ, ભાંગવાનું મન ન થાય. અને આ ઘરે રોટલાને ચોપડો, ત્રીજા ઘરે ખબર પડે કોકના ઘરે રોટલો ચોપડાનો. હા, અમુક બહેનો ગામડામાં આવ્યા હતા રોટલા શીખવા, શહેરના બહેનો કે અમારે રોટલા શીખવા છે. આપણી બહેનો કે તો વયું આ આવો. ત્યારે બેઠા ચૂલા હતા, આપી કાથરોટ કે આમાં નાખો પાણી, નાખો મીઠું, નાખો લોટ, એને આવી રીતે મહળો, ગોળ પીંડો કરો. ગોળ પીંડો કર્યો. પછી કીધું કે ટ્રેક્ટરના પૈડા જેવું કરો. તે બાવી પાસે ટ્રેક્ટર નહોતા જોયા, પાછા ગામમાં લાવ્યો. આ ટ્રેક્ટર, આ પૈડા. ઓલી બેનો પાછું આમ આમ કર્યું. પછી કીધું કે પાણીવાળા હાથ કરતું જાવ, ટીપતું જાવ. તો ટીપતું ગયું તો એનું બાપ ખરતું ગયું બધું. 3 ટ્રાય કરી. પછી આપણી બેનોએ કાથરડ ખેંચી લીધી ને કીધું ધાબડી આ કરો. તાક પણ અમારે ટિફિન શીખવા હોય તો તાક ટિફિન શીખવા હોય તમારે એકવાર મરવું પડે ને. અમારી માના કુખે તમારે જન્મ લેવો પડે સાહેબ. આ તાકાત છે. હા, એટલે આ દીકરીએ કીધું બધું આવડે છે. ચરચ. હવે ન્યાલિયા પાછો વળે તો વાંધો નહીં. પાછો ચાલુ થયો. બાજરાના લોટનું શું બને? એટલે દીકરી કીધું કે રોટલા બને, પાપડે બને. જે જે રોટલું બનતું હતું બેનું નક્કી કરી લેજો, ખોટું હું મારે લાંબુ કરવું. એના લોટનું જે બનતું થઈ કીધું. બોલો કે ઓકે. ચણાના લોટનું શું બને? એટલે દીકરીએ જે ચણાના લોટનું બનતું હતું એ કીધું. ઓકે. ચોખાના લોટનું શું બને? દીકરી કીધું એને પાપડ બને, શીરો બને. પણ દીકરીને એમ થયું કે આ વ્યવહાર કરવા આવ્યો કે આને હોટલ કરવી હે ને. હા, એટલું બધું પૂછે શું કામ? હવે ન્યાલી પાછો વળે તોય વાંધો નહીં, પણ આ તાજો સુધરેલો પાછું પૂછ્યું કે માની લ્યો કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો તમે શું કરો? એટલે દીકરી કીધું કે ચાનો ટાઈમ હોય તો ચા પાવ, જમવાનો સમય હોય તો જમાડું. જમવાનો જ સમય છે તક તો જમાડું. આપણા ઘરમાં લોટ ન હોય તો શું કરો? તાકે ગાયે ગા મહેમાનને ખબર ન પડે એમ દળી નાખું. ઘરમાં બાજરો ન હોય તો, અનાજ ન હોય તો તમે શું કરો? તાકે તમને મહેમાનને ખબર ન પડે એમ વાટકી વ્યવહાર કરીને પાડોશીમાંથી ઊંચીનું લઈ લઉં, પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો. આપણે પાડોશી સાથે સારા સંબંધ ન હોય તો તમે શું કરો? એ કે તમને મહેમાનને ખબર ન પડે એમ દુકાનેથી લઈ આવવું. આપણા ઘરમાં 1 પણ રૂપિયો ન હોય તો તમે શું કરો? ઉધારે લઈ આવવું. આપણો વ્યવહાર જ ન હોય તો તમે શું કરો? તક મારા બાપે જે ઘરેણા આપ્યા ને એ વેચી નાખું, પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો.
તમારા ઘર એમ ગળામાં એક પણ ઘરેણું ન રહ્યું હોય તો તમે શું કરો? દીકરી કે હું વાસણ વેચી નાખું, બાકી મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. આપણા ઘરમાં ઠીકરાના વાસણ સિવાય બીજું કાંઈ ન હોય તો શું કરો? એટલું બોલ્યું તો બાઈએ તેન ફડાકા માર્યા. નીકળે લુખા બહાર નીકળ. તો હું તારા ઘરમાં આવીને મારે એરું પકડવા? તારા બાપ તારા ઘરમાં લોટ ન હોય, તારા ઘરમાં પૈસા ન હોય, મારા ઉપર એક ઘરેણું ન રહેવા દે, ઘરમાં ઠીકરાના વાસણ સિવાય ન હોય, પાડોએ હારા સંબંધ ન હોય, તો તારું ઘર માંડે કોણ ભોજ્યો ભાઈ? નિકાલ. બહાર આવીને એને બાપાને કીધું કે ઇન્ટરિયા લીધા વગેરે આવા લુખાવને નો આવવા દેવા. ચૂ કરો તારા બાપના સાઈજા લો ઊભી ઊભી. તો હવે આ પિક્ચર ને બધું ફિલ્મ ને આવું બધું આવ્યું, બાહુબલી થી લઈને અત્યારે કયું આવ્યું હમણાં? ઝુકેગા નહીં, પુષ્પા. સારું કેવા બધા ફિલ્મ આવ્યા. પેલા આવું નહોતું. પેલા આ વડીલો પૂછો, નાટક ગામમાં રમવા આવતા, નાટક રમા. હા, તે પાછું સ્ત્રી પાત્રો નહોતા, પુરુષ સ્ત્રી બનતા. અમારા ગામમાં રમવા આવ્યા ને તો રાજા ભરથરીનો જ ખેલ રાખેલો. એટલે અમે નાના એટલે અમને એમ થયું કે સારું આ જોવા તો જવું છે, ભરથરીએ ભેખ હું કામ પહેર્યું, આપણે ખબર તો પડે. ન્યા ગયા ને તો પુરુષ જ પિંગલા થેલો, સકરિયા જેવી આંગળીયું, અખરૂટ જેવું નાક ને પોપટી કલરનું પોલકોન, વહેરો વાન હો. એટલે અમે તો નાના અમને એમ કે હા સુગલી. મેં કીધું આવી પિંગલા હોય ભરથરી ભેખ જ લઈને ના. પણ નાટકમાં એ નાટકો રમીને સાહેબ પણ સંસ્કૃતિને જીવતી રાખે. હો, નાટકમાં નાટક થતા. એક જગ્યાએ નાટક રમવા આવ્યા ને એટલે પેલા ઓલો ડાગલો આવે, હાથમાં મશાલ હોય, એ ભલા મોરી રામા ભલા મોરી વગાડી તું મીડ્યો તબલા પાછો થોડું કરો આવે ને ડાગલો મશાલ હાથમાં. આમ ત્યારે જ કાંઈ લાઇટું નહોતી, મસાલું રાખતા. એમાં ઓડિયન્સમાંથી એક જણાએ હાથ કર્યો, અહીંયા આવે જ્યાં હોય અહીંયા ડાગલાને જવાનું હોય, કોઈક ફાળો લે. તો આને હું છું હજી પડમાં આવ્યો એ ભેગું ગામ સારું લાગ્યો, સીધો એ કે બોલાયો કાંઈક દેવા માટે. ત્યાં તો ડાગલો કૂદીને વશમાં ગયો. બોલાય ત્યાં બાજુમાં ગયો ને કીધું મસાલ એઠી રાખ. એટલે ઓલે હજી એઠી કરી, ઓલે હાવ એઠી કરી. ઓલા ખિસ્સામાંથી બીડી કાઢીને મસાલે હળગાવી લીધી. ઓલાને કે નીકળ. ડાગલો સીધો પાછળના જે ડ્રેસિંગનો માંડવો કરેલો હતો ને એમાં ઓલાને કે પોટકા બાંધો, કે નાટક ઘરે જઈને કરજો. તાકે કેમ આપણી મસાલે બીડીઓ હળગાવે ગામમાં મરી જાય તો 1 રૂપિયો ન મળે, નીકળો. એની વાતો ન રહે સાહેબ. મારો કહેવાનો અર્થ, મારે ઘણી બધી તમારે આગળ જોક્સ કે આનંદ કરવો છે, પણ એની વચ્ચે કંઈક મીઠી વાતો કરવી છે. કારણ કે અહીં બધા પરિવાર ઘોડે બેઠા છો, આ ગામ પરિવાર બેઠો છે, 18 વરણ એક થઈને બેઠો છે, નાના મોટાનો ભેદભાવ ભૂલીને બેઠા છો. ઘણી બધી મેં કીધું કે હું હસાવાનો મારો વિષય છે, તમને હસાવો. પણ હાસ્ય છે ને ડ્રાઈવર્જન છે, હાઈવે નથી. તમે દાંત કેટલાક કાઢી શકો? હાલો તમારે આગળ પેંડા મૂકી દીધા, પેંડા કેટલાક ખાઈ શકો? હવે નહીં, ડાયાબિટીસ છે. પણ મેં કીધું એમ કે ઘરના રોટલાથી ન થાકો, એનાથી કઈ બીમારી નહીં થાય. કોઈ દી ડોક્ટર કોઈ દી કીધું એવું કે ઘરનું ન ખાતા? એમ હમણાં તે કલાકાર બીમાર પડ્યો, કલાકાર બીમાર પડ્યો તો ડોક્ટરે કીધું ઘરનું ખાધું લાગે. કારણ કે અમારે બહારનું જ ખાવાનું ને રોજ, ગાંઠિયા જ. અમારે ભીખુદાનભાઈ કહે કલાકારનું ઓપરેશન કરો ને તો 1 ગુણ સણાનો લોટ નીકળે, રોજ સવારમાં ગાંઠિયા જ. એક બેનને બેન ઉભેલા એના દરવાજે, અને એક બેન માથે ભારો લઈને નીકળ્યા. એટલે કીધું બેન આવો મારા ઘરે આવો. કે કેમ? એ કે મારા ગગાને જોવા આવ્યા. માને પેલો વેલો હરખ થતો હોય ને ભાઈ, માને તો દીકરાને જોવા આવે એ હરખ હો. હા એમાં દીકરાને જોવા આવ્યા પછી ભલે બધું ગોઠવાય. આપણે ઘણા બહેનો કહેતા અમારે દીકરાની વહુ આવી હાવ વેતા વગરની, તું જ જોવા ગઈ હતી.
તેથી તું જ એમ કહેતી હતી કે ઐશ્વર્યા રાય જેવી છે, અને હવે તું એમ કે છો કે હાવ ફૂડ છે. પસંદગી તો તારી છે. એટલે આને દીકરાને જોવા આવેલા, જો હજી પ્રોગ્રામ ચાલુ નથી થયો, હજી આમ અમે બધું તમે જોવો તો ખરા હું થાય આદિ. એટલે કીધું બેન આવ્યું ને મારા દીકરાને જોવા આવ્યા. એટલે આ બેને કીધું કે ના, જો વાણીની શબ્દની વાત હાલે કે ના મારી માથે ભારો છે, મારે ઘરે જવું. અરે કે બેન ભારો મૂકીને નીચે રકાબી ચા પીતી જાય. કે ના ના મારે નથી આવું. બેન દૂર દૂર જતા ગયા, એમ અવાજ મોટો થતો ગયો, મહેમાન તો બેઠા હતા ત્યાં. અરે કે બેન આવ્યું ને, તક મારે નથી આવવું. અરે કે પણ મારા દીકરાને જોવા આવ્યા. તો ઓલા બેન આવ્યા નહીં પણ બોલતા ગયા કે ઓલો વાય આવે એને જોવા આવ્યા. તો એના બાપ મહેમાન વૈયા ગયા. બોલો, પેલો વેલો આધાર છે માણસનો વાણી ઉપર. જેનો શબ્દ પવિત્ર હશે, જેની વાણી પવિત્ર હશે, જેની વાણી શુદ્ધ હશે, જેની વાણી બીજાને ગમે એવી હશે. આપણે મુસાફરીમાં કોઈ સાથે થઈ ગયા હોય, પ્રવાસમાં ક્યાંય સાથે થઈ ગયા હોય, અને કલાક બે કલાક સાથે બેઠા હોય, તો હામાં ફોન લઈ લઈશું, ભાઈ તમારું ગામ? અરે કે મારું સાણસના. એમ કે અરે અમે ન્યાના જ છીએ, બાજુમાં જ માણસાના. બહુ સરસ. લ્યો, એક પહેલી મુલાકાત એ આપણે જાણે એમ લાગે કે 7 ભવના મિત્રતા હતી, એની માથે થોડીક ધૂળ ચડેલી હતી ને, એ એક 5 મિનિટની વાણીએ એ ધૂળને ખંખેરી નાખી અને પેઢીઓનો સંબંધ ઊભો થઈ જાય છે. એટલે પ્રથમ વંદના છે સરસ્વતીની, બારસ. અને જેની વાણી સાહેબ પવિત્ર બને ને, એટલે ધન આવ્યા વગર રહે જ નહીં. એટલે સીધી ધનતેરસ આવે. જેના ઘરે સરસ્વતીની કૃપા થાય એટલે એની બેન લક્ષ્મી આવ્યા વગર રહે નહીં. એટલે લક્ષ્મી પૂજન, ધનતેરસ. અને વાણી બધી સારી થઈ જાય, ધન આવી જાય, પણ તોય થોડું ઘરમાં અમુકની પાસે કકળાટ હોય એટલે ધ્યાન રાખવું પડે. કાળી સૌદશ ડોકા જ કાઢતી હોય પાછી. અને કાળી સૌદશને દિવસે મહાકાલીની ઉપાસના છે, મહાકાલની ઉપાસના છે. તે દિવસે એ પ્રાર્થના કરવાની હોય કે હે મહાકાલી, હે ભગવતી, હે કાલ, અમારા ઘરમાલી કકળાટ કાઢી નાખો, અમારામાં હંપ આપો. એટલે આપણે અળસ કાઢવા જતા, અને હજી જાય છે બેનો અળસ કાઢવા. અમારી બાજુ જાય એટલે કહો ઓલું માટલું ફોડવા જાય. કાળી ચૌદશ નદી માટલું ફોડી આવે ને પછી વળતા થાળી અથવા તો એવું વાસણ બીજું વગાડતા આવે કે ગઈ અળસને આવી લક્ષ્મી. એક જગ્યાએ તો પરિવાર ભેગો થઈને અળસ કાઢવા જતો હતો. બોલો, મોટી મોટી જબર માટલું લીધો, મોટી માયણ. દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા અને પાછું હારે ગાત્યું જાય, ગઈ અળસ નહીં આવી લક્ષ્મી, ગઈ અળસ નહીં આવી લક્ષ્મી. કોકે પૂછ્યું ક્યાં જાવ? તા કે અળસ કાઢવા. અંદર ડોકાણા હતા, હાહુ હતા અંદર. પણ શબ્દમાં ધ્યાન આપજો, મજા આવશે. પ્રથમ શરૂઆત બારસથી માં સરસ્વતીની ઉપાસના, પછી આવે છે ધનતેરસ. ધનતેરસને દિવસે મહાલક્ષ્મીની ઉપાસના, પછી આવે છે કાળી ચૌદશ, એ મહાકાલીની ઉપાસના. આ ત્રણેય દેવીની ઉપાસના થઈ જાય, ઘરમાલી કકળાટ વયો જાય, અને પછી પ્રેમના કોડિયા ભેગા કરે અને હેતની વાટું બનાવે, અને લાગણીનું એની અંદર એમ કહેવાય ઘી પૂરે, અને પછી જે ઘેરે ઘેરે દીવા થાય, આનું નામ દિવાળી છે સાહેબ. અને આવી દિવાળી જે ઉજવી લે અને પછી જે આવા હેતથી ભેગા થાય અને જેનું જીવન ચાલુ કરે, એનું નામ નવું વરહ. એવા નવા વરહના આપ બધાને માયા આયરના જાજા કરીને રામ રામ થાય. આજનો આ નવું વર્ષ, પહેલો દિવસ વર્ષનો 2082 નું વેલકમ કર્યું છે, 81 ને વિદાય આપી છે. અને એમાંય સગનલાલભાઈ પટેલ, સનાલાલભાઈ પટેલ, સનાલાલભાઈ મારી વાડીએ આવ્યા. બધા આનો બધાનો પરિચય કરાવનાર અમારા ત્રિવેદી સાહેબ. એકવાર ત્રિવેદી સાહેબને તાળીઓથી વધાવો. અમારે ગાંધીનગર મને પ્રથમ ફોન આવ્યો એનો, લગભગ 4 મહિના થઈ ગયા. ત્યારે મેં કે ભાઈ બેસતા વર્ષ નથી તો ખરેખર ન નીકળે કાંઈ. મેં કીધું, મને કે માયાભાઈ આ પરિવારનો હેત એવો છે ને તમે એકવાર બધાને મળો. મેં કીધું મારે પરિવાર હોય ને પાછું 2-3 દી બધા મને હેત કરવા ન આવતા હોય.
મને કે આ તમારો પરિવારનું એક અંગ ગણી લેજો, ત્રિવેદી સાહેબના શબ્દો. મને કે એકવાર તમે જુઓ, નગર બેસતા વર્ષને 2-3 દિવસ માણસ આ બધા પરદેશમાંથી દિવાળી કરવા આવતા હોય. એટલે મેં કીધું બેસતું વર્ષ છે એટલે તમે થોડુંક એક દિવસ આગળ પાછું કરો. આવું અમારે ઘણા દિવસ હાલ્યું. પછી ચનાલાલભાઈ ને બધા મારા ઘરે આવ્યા, ત્યાં બધા બેઠા મળ્યા, અને પછી એનો જે હેત જોયો અને જે પરિવાર પ્રત્યેની જે એણે વાત કરી કે માયાભાઈ અમે 4 ભાઈઓ છીએ અને આમ ગણીએ તો અમે 9 ભાઈઓ છીએ, પણ મને બધાય મારા પરિવારના માણસો, વડીલો, દીકરાઓ, દીકરીઓ, દીકરાની વહુઓ એ મને મોભ તરીકે માને છે. અને આજ મારા 75 વર્ષ પૂરા થાય છે અને તમે જો મારે આંગણે આવો, મારા ઘરે આવો પ્રોગ્રામ કરવા, તો ખરેખર અમને મજા આવશે. સાહેબ મારા ઘરે આવ્યા પછી આ માણસને હું ના ન પાડી શક્યો. મારો કહેવાનો અર્થ એ છે, બાકી તો અમે પ્રોગ્રામ જ કરતા, પણ એક બેસતું વર્ષ એટલે સાહેબ 3 વાગ્યા સુધી અમે પરિવાર સાથે પૂજ્ય મોરારી બાપુ પાસે બેઠા હતા. બધા ઓસવણભાઈ થોડાક ભજનો ગીતો ગાયા અને પછી ન્યાલી 3 વાગે હું નીકળ્યો અને બાયરે ફોનમાં વાત થઈ. મને કે તમે મોડું જ નહીં થઈ જાય ને. મેં કીધું હવે મારો નાક મોડું નહીં થવા દે. સાહેબ 3.5 કલાકમાં અમે 6:30 એક્ઝેક્ટ અહીંયા પહોંચ્યા હતા. તમે સાંભળો માણસ. પછી તો એ 120 માથે જ હાલતી હોય ને ગાડીને, એમ થાય કે હવે જવું છે હવે એમ. ને ગાડી નહીં બેસતું વરે હોય, મારે બેસતું વરે હોય, હે હવનો વેગ હોય. મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં લાગણી ને પ્રેમના જેથી એમ કહેવાય દરિયા ઉભરાય, અને એમાંય જેને હોનાની હાકળે બાંધીને લાવો છતાં ન આવે એવા બધા અહીંયા ધારાસભ્યથી લઈને અમારા કોંગ્રેસ અગ્રણી વડીલ, આ બધાય વડીલો અહીંયા કોઈ પક્ષ નથી, અહીંયા એક કક્ષમાં બેઠા છે. ત્યારે એનો મને ખૂબ મોટો આનંદ છે સાહેબ. અને આવો જ્યારે આનંદની હેલી છે અને આખો પરિવાર વારા ફરતી જે આવીને તમે પરફોર્મન્સ જે કર્યું બધાય ભેગા થઈને, મેં મારી જિંદગીમાં બધાય પરિવાર ઘણા છે એવા, ઓલું નથી કરું, પણ મારી હાજરીમાં મારા પ્રોગ્રામમાં આવો પરિવારનો પ્રોગ્રામ હું આજ પહેલી વાર કરી રહ્યો છું સાહેબ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમારી દુનિયાને મેસેજ મળે છે સાહેબ. આવા પ્રોગ્રામ થવા મળે ને સાહેબ, તો હું સાચી ઠોકીને કહું કે ગુજરાતમાં વૃદ્ધાશ્રમ નીકળી જાય. તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો સાહેબ. હમણાં રોનકભાઈ પટેલે, હું તો બોલીશ એમાં, જ્યાં નવા બેસતા વર્ષના દિવાળીને આગલે દિવસે જે એણે એપિસોડ કર્યો, હું એને લાખ વંદન કરું છું સાહેબ. કે વૃદ્ધાશ્રમો જઈ અને ત્યાં વડીલોને, અને એમાં મને લાઈવ જોડ્યો. અને મને રોનકભાઈ એટલું પૂછ્યું મને કે મારે શું કરવું જોઈએ. મેં કીધું એ તો એક વ્યવસ્થા હશે. છોકરાઓ બહાર રહેતા હોય, વડીલોનો સમય ન જતો હોય, એટલે પણ બેસી શકતા હોય એ માટેની એક વ્યવસ્થા. એટલે એ ટ્રસ્ટીઓને મેં ખૂબ બિરદાવ્યા કે ભાઈ તમે એક સ્થાન આવું કર્યું છે બધા ટ્રસ્ટીઓએ કે એક વૃદ્ધાશ્રમ કરીને. પણ એમાં કોક તો પરાયણે મૂકી ગયા છે. અને ત્યારે હું પ્રમ દિવસે જ હું તો બોલીશમાં બોલ્યો કે એ પરિવારને પગે લાગે ને એટલું કહું કે નવા દિવસોમાં બેસતા વર્ષને દિવસે તો માવતરને મળવા જાજો, જેથી કરીને એને ખબર પડે કે અમારા પરિવાર પ્રત્યે અમને પ્રેમ છે. પણ આવા પરિવાર જ્યારે એમ કહેવાય ગુજરાતમાં આવા કાર્યક્રમો કરે, અને આ કાર્યક્રમો આ પરિવારનો પ્રેમ માણસને જીવતા શીખવાડી દે. આ રામાયણ જે આપણું રામચરિત્ર, ભગવાન રામ રાજી થતા હશે કે બસ આવા પરિવાર જોઉં છું ને ત્યાં રામાયણ. અમારા ભીખુદાનભાઈને કોઈ પૂછેલું કે રામાયણમાં મહાભારતમાં ફેર શું, ત્યારે ભીખુદાનભાઈએ જવાબ આપ્યો હતો કે મારું થતું હોય મહાભારત, અને તારું થતું હોય ને એ રામાયણ છે. ભલા માણા ભરત એમ કે મારે ગાદી ન જોવે, રામ એમ કે ના તારે લેવી જોવે સાહેબ. જે ઇન્દ્ર જેની આશા કરે એવી અયોધ્યા ફૂટબોલના દડાની ઘોડે રાજગાદી આમાં રજળતી હતી કે ના, ભાઈઓનો પ્રેમ પેલો, સંપત્તિ પછી. એ આ તમે ચનાલાલભાઈના પરિવારે આ સાબિત કરી દીધું કે આ પ્રેમ આને કહેવાય ને રામચરિત્ર માનસ. અહીંયા અને મને બીજો આનંદ એ થયો કે અહીંયા ભગવાન રામનું અને મા ઉમિયાનું, રાધાકૃષ્ણ ભગવાનનું મંદિર જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો છે. એકવાર તાળીઓથી બતાવો સાહેબ આ પ્રસંગ. અને વડીલો વાત કરતા હતા કે આ બધા પરિવારે આમાં જોડાણા છે. અને અમારી બધાની કે ઈચ્છા એવી છે માયાભાઈ કે આવતા વર્ષે નવા વર્ષમાં એની પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હોવો જોઈએ સાહેબ.
અને કરી બતાવજો સાહેબ. હા, અને ગામ તો તમે આમાં બધા પરદેશમાં રહ્યો છો, બિલ્ડરો છો, આમાં કાંઈ ઓલું હોય નહીં, પણ આ નવા જ વર્ષનો મારો પહેલો પ્રોગ્રામ છે. અને આમ તો સાહેબ હાવ હાસું કહું, હું જિંદગીમાં જેટલા પ્રોગ્રામ કરું ને, પ્રોગ્રામમાં જ્યારે જાઉં ને, સ્ટેજ ઉપર ચડું ને, ત્યારે હું એમ જ માનું કે આ મારો હજી પહેલો જ પ્રોગ્રામ છે. અને રોજ સવારમાં જાગી અને માયો રોજ એની પીઠને એમ કે હેપી બર્થડે માયા. કારણ કે જાગી ગયો એ જ મોટો ચમત્કાર છે.